જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થતા જ લાખો ભક્તોની ભીડ જોવા મળી હતી। સમગ્ર ભવનાથ પંથક જાણે શિવમય માહોલમાં રંગાયું હોય તેવો માહોલ જોવા મળ્યો। મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। તો રવેડી પૂર્ણ થયા બાદ અંતમાં નાગા સાધુઓના મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ મેળાની પૂર્ણાહુતિ થશે। તો આ 4 દિવસના મેળા દરમિયાન તમામ આશ્રમ, ધાર્મિક જગ્યાઓ પર મોટા પ્રમાણમાં અન્ન ક્ષેત્રો ચાલે છે। તદુપરાંત કલાકારો પોતાની આગવી શૈલીમાં ભજનો થકી ભગવાન શિવને રીઝવવાના પ્રયાસ કરે છે। આવતીકાલે મહાશિવરાત્રીનો પાવન પર્વ કે જેને લઈને મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો આ સાથે જ ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થતા જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો આવતીકાલે મહાશિવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે અનેક ભક્તો દર્શનાર્થે ઉમટી પડશે। जय माताजी, जय भगवान महादेव। आज आ शिवरात्रि अद्भुत पर्व शिव और जीव मिलन એટલે શિવરાત્રી કહેવાય। એક માણસ બોલે તો કદાચ અવાજ ન પડે પણ લાખો માણસના અવાજથી ભગવાનને પણ નીચે આવવું પડે છે એટલે શિવને પણ નીચે આવવું પડે આ સમયે શિવરાત્રી દિવસે। તો શિવ અને જીવનું મિલન થવાનું છે। આયા ઋષિ મુનિ માંડ સંતો અમારા મહેન્દ્રગીરી બાપુ, જગતગુરુ ગંગાચાર્ય, મહામંડલેશ્વર, જ્યાં મુજુન ગુફાની અંદર 24 કલાક પ્રસાદનું ભોજન, ભજન અને ભક્તિ બધું ચાલુ રહેશે। કુંભના મેળામાં અદભુત ખર્ચો કર્યા પછી પ્રથમ તો સમસ્ત સનાતન હિન્દુ સંસ્કૃતિને જે ભાવ પ્રેમથી માનનાર છે તમામ પરિવારોને મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા વ્યક્ત કરું છું। આ ગરબા ગિરનારની અંદર આદિકાળ અનાદિકાળથી ચાલી આવતી પરંપરા એટલે મહાશિવરાત્રી પર્વ જે આપણા સનાતન સંસ્કૃતિના જે સંતો છે। જય માતા।